અન્ય સમાજની જયારે સરખામણી કરીએ છીએ ત્યારે હું હકારાત્મક પીડા અનુભવું છું, પોઝિટિવ, કોઈ ઈર્ષા નહીં, પણ કમસે કમ અન્ય સમાજની સાથે તો ચાલવું પડશે કે નહીં? અન્ય સમાજની સાથે એ શિક્ષણ હોય, વ્યવસાય હોય. હું જ્યાં જોઉં છું ત્યાં પટેલ સમાજની વાત અવશ્ય કરું છું. મારા અંગત સંબંધી મિત્રો બધા પટેલ સમાજના છે. તમે જો કે આ ક્ષત્રિય સમાજમાં પણ 2 પટેલ ભાઈઓએ લાખ લાખ રૂપિયા આપ્યા છે અમારા અંગત સંબંધોને કારણે. કે તમે વિધવા સહાયનું કામ કરો છો, તમે ખોડિયાર માતાજીનું કામ કરો છો, તમે શિક્ષણનું કામ કરો છો, લો તમે. મિત્રો, જયારે આ પરિસ્થિતિ હોય, 21મી સદી તમારી રાહ જોવાની નથી, એવા સંજોગોમાં અમારી માતાઓ બહેનો એની સાથે કદમથી કદમ મિલાવવા માટે તો આપણે તૈયાર રહેવું પડશે. અહીંયા બ્લડ ડોનેશનનું કેમ્પ કર્યો. અહીંયા અમારા સંદીપભાઈ બેઠા છે, ડોક્ટર પણ બેઠા છે. એ બહુ ખુશ હતા કે 10 ડોનરને ભેગા કરવાની અમારી મુશ્કેલી હોય છે. તમે 291 કોઈ પ્રચાર વગર 291 ડોનર તમે લાવી આપ્યા. સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ અભિનંદન આપું છું. તમારું ધ્યાન દોરું છું, તમને ધ્યાન રાખવા માટે કહું છું. 40 બહેનો આવી, 40 બહેનો. એક પણ બહેનનું લોહી લેવાની ડોક્ટરે ના પાડી. બધા બેઠા હતા. મેં કીધું જરા ડોક્ટર બોલાવો, કેમ? તો કહેવામાં આવ્યું કે બધામાં હિમોગ્લોબિન ઓછું છે, બધામાં. ચિંતાનો વિષય છે. મામાં હિમોગ્લોબિન ઓછું હોય તો દીકરામાં? આ તો ભગવાનનું સારું થયું માતાજીનું કે આ કાર્યક્રમ કરવાની અમને પૂજ્યું, નહીં તો ખબર જ ના પડતી. અમારા નવભા ટીકડી છે, તરત 1 સેકન્ડમાં એમણે તરત વખતે એનો જવાબ આપી દીધો કે આનું કારણ ખબર છે? પુરુષ ઘેર ના હોય ને એટલે આપણા ઘરના સાસને રોટલો ખાઈ લે. મને મારા ઘરમાં અહીં બેઠા છે, સવારમાં એક પ્રશ્ન પૂછે, આ ઘેર છો? અલા ભાઈ, તમારું શું કામ છે? અમે ઘેર છે કે નહીં કહો તો ખરા. ના કે અમને જમવાની રાંધવાની સમજવું પડે, અમને સમજવું પડે. તમે હો તો શાક બનાવીએ, તમે ના હોય તો અમારે ચાલે. હું તમને બધાને વિનંતી કરું છું, ન ચલાવતા. અમારે ભવિષ્યની પેઢી, બાળકો સક્ષમ જોઈએ છીએ, તંદુરસ્ત જોઈએ છીએ. માં તંદુરસ્ત નહીં હોય તો બાળક તંદુરસ્ત કેવી રીતે રહેવાનું છે? તમે છાસરે રોટલો ના ખાશો, તમે બરોબર કમાણી કરીને ઘેર આપજો ભાઈ. એ છાસરે રોટલો ન ખાય અને સવારમાં પૂછતા નહીં કે આજે તમે ઘેર છો બહાર છો. જાહેરમાં કહી દઉં એટલે કાલ સવારે પૂછે નહીં. મારા વડીલોને મિત્રો, માતાઓ બહેનો, સામાજિક આવા નાના મોટા પ્રસંગોએ જે કંઈ કામગીરી આપણે કરતા હોઈએ છીએ, અને છેલ્લે સમાજની વિધવા માતાઓ બહેનોનો પ્રશ્ન. મને વાતનો બહુ આનંદ છે, થોડો સંતોષ છે, પણ આ માહોલ જોયા પછી પૂરો થશે એવું લાગે છે કે આપણે માસિક શકવાની ક્ષમતામાં પેલા 50 લાખના વ્યાજમાંથી આપણે કરી શકીશું. જે પહેલા આપણે 200-250 આપતા હતા, એ મારી માને કોઈ વ્યવહાર કરવો હોય, કોઈ દેવદર્શન કરવા હોય તો મહિનાના 200-250 રૂપિયા. મને તમને શરમ આવે, પણ એમાંથી આપણે આજે અન્ય સમાજ પણ આ કાર્યક્રમ જોઈને પછી એમ કહે છે કે આમાંથી અમે પ્રેરણા લઈશું. અને એ માતા બહેનને આપણે જે નિરાધાર છે, મદદ કરવા માટે સમાજ આજે આગળ આવ્યો છે, ત્યારે એવા સમાજને હું લાખ લાખ પરિવાર અભિનંદન આપું છું, વંદન કરું છું અને અપીલ પણ કરું છું. અહીંયાથી એવું પણ કહેવામાં આવ્યું કે આ 1500 તો ઠીક, લાખ રૂપિયા, પણ ભોજન પછી મુખવાસ પણ ખાઈએ છીએ આપણે. એટલે લાખ રૂપિયા આપનારા છે ને એ 1000ની ઊંડી તો ખરીદે જ ભાઈ. ભોજન પછી મુખવાસ ખાવ છો કે નહીં? તો લાખ રૂપિયા ભોજન અને 500-1000 રૂપિયાની ઊંડી એ મુખવાસ. તો 2 કામ થશે. અન્ય સમાજમાંથી આટલી પ્રેરણા લઈએ અને હજુ પણ સમાજમાં ખોડિયાર માતાજીને આજે પ્રાર્થના કરું કે આપણને આવા સારા કામ કરવા માટે શક્તિ આપે, એકતા આપે. એકતા આગેવાન તરીકે કંઈ પણ આ કાર્યક્રમની ક્ષતિ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ. શરૂઆતનો માહોલ એવો હતો
કે કોઈ આગેવાન આવ્યા હોય ખુરશી અમે નહીં આપી શક્યા, થોડા મોડા આવ્યા હોય, એ સમાજના આગેવાન હોય કે અન્ય સમાજના અમે બોલાયા હોય અને અમે કંઈક એમની આગતા સ્વાર્થામાં મા બેન દીકરીને કે આગેવાનને કંઈક ચૂક થઈ ગઈ હોય તો સમાજના આગેવાન તરીકે ક્ષમા કરશો. કોઈને યોગ્ય સ્થાન પણ ના મળ્યું હોય, પણ આપ સૌ પધાર્યા, આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા. અમને બધાને હતું કે આ કાર્યક્રમ મા ખોડિયારના આશીર્વાદથી કૃપાથી 100% સફળ જ જોવાનો છે અને આ કાર્યક્રમ જે સફળ રહ્યો છે એના માટે હું જીતુભા આવીને હૃદયપૂર્વકના જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા. સમાજનું નેતૃત્વ જે રીતે માણસ કરી રહ્યા છે, બધાને સૌને સાથે લઈને ચાલો, સમય આપવો. એમની ટીમના બધાનું નામ નથી બોલતો, મારું નામ રહી ગયું એવું લાગે પછી, પણ હાથીના પગમાં બધાના પગ આવી જાય એમ સમાજના પ્રમુખશ્રીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે એમણે આખી ટીમ ઊભી કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. પરબતસિંહ ગોયલ, ઝાલાવાડમાંથી કોઈ આગેવાન વડીલ આવ્યા હોય તે, અન્ય સમાજના જે કોઈ વડીલો આગેવાન આવ્યા હોય એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. અન્ય સમાજના પણ સૌ જે આગેવાનો આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. સમય 1:45 થયા છે, 12:30 સમય હતો. બહુ આમાં ટાઈમસર છે કે ઉતાવળ કરવાની જરૂર નથી. ઉતાવળ કરું તો હું કરું, હું ડાયાબિટીક પેશન્ટ છું એટલે મારે 1:30 વાગે જમી લેવા જોઈએ. પણ ફરીને કહું છું કે આ માહોલ જે છે એમાંથી આપણને બધાને માં ખોડિયાર એવી શક્તિ આપે કે આપણે આવા નવા સારા કાર્યક્રમો કરીએ. એટલી વાત સાથે સૌને અભિનંદન, આભાર. જય માતાજી, નમસ્તે. ઇન્દુભા ચુડાસમા અણિયાળી હાલ 11,000, જીતુ ગિરિરાજ આગળ 11,000, ભૂપતસિંહ ભતુભા ચુડાસમા ખરડ હાલ ધંધુકા 11,000, મનુભા દાનુભા ચુડાસમા કોઠડીયા હાલ ધંધુકા 11,000, સહદેવસિંહ મનુભા ચુડાસમા ધોલેરા હાલ ધંધુકા 11,000, હિતેન્દ્રસિંહ હરિશ્ચંદ્રસિંહ ચુડાસમા પીપળી હાલ ધંધુકા 11,000, સમરતસિંહ ભરતસિંહ ચુડાસમા પરબડી હાલ ધંધુકા 11,000, નવલસિંહ લાલુભા ચુડાસમા જિંજર હાલ સુરેન્દ્રનગર 11,000, અનુભા કરણસિંહ ચુડાસમા જિંજર હાલ ભાવનગર 5,000, ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા ભડિયાદ હાલ વડોદરા 5,000, ઇન્દ્રજીતસિંહ કિરતસિંહ ચુડાસમા હિબતપુર વડોદરા 5,000, ડીડી ચુડાસમા રોજકા હાલ વડોદરા 5,000, કિશોરસિંહ વિજયસિંહ ચુડાસમા પીપળી હાલ વડોદરા 5,000, વિજયસિંહ પ્રવીણસિંહ ચુડાસમા કમિયાળા હાલ ધંધુકા 5,000, હિતેન્દ્રસિંહ મનહરસિંહ ચુડાસમા વડોદરા 5,000, મંગળસિંહ રણજીતસિંહ ચુડાસમા કાદીપુર હાલ ધંધુકા 5,000, મહિપતસિંહ પુનિતસિંહ ચુડાસમા બાવલિયારી હાલ સુરેન્દ્રનગર 5,000, હરિચંદ્રસિંહ નટુભા ચુડાસમા જિંજર 5,000 રૂપિયા. આ સિવાય અન્ય દરેક ગામમાંથી પણ અનુદાન આવેલ છે જે આપ સૌ જાણો છો. હવે એક સૂચના છે, ભોજન માટે બહેનોને ડાબી બાજુથી જવાની વ્યવસ્થા છે, ભાઈઓ માટે જમણી બાજુ કોલેજના મુખ્ય દરવાજાથી જવાનું છે. ભોજન પછીની આપણી સેશનમાં ડોક્ટર સનતભાઈ આચાર્ય પ્રથમા બ્લડ સેન્ટરથી આવ્યા છે, તે આપણને થોડી માહિતી આપવાના છે. માનનીય સહદેવસિંહ સાહેબને હું વિનંતી કરું કે પ્રથમ સત્રના સમાપનની વાત કરે. સહદેવસિંહ સાહેબ. આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજે વણથંભી રફતાર ચાલે છે એમાં એક વધારો કરું. 1,11,111 શ્રી કારડિયા રાજપૂત સમાજના જે યુવાન પ્રમુખની હમણે નિમણૂક થઈ છે એ યુવાન પ્રમુખ તરફથી હસ્તે સુશીજી વિજયસિંહજી અસવાર મુકામ બગડ શુભેચ્છક તરીકે પોતાના તરફથી 1,11,111 રૂપિયા આપે છે. એટલે એમનો આપણે ખૂબ ખૂબ આભાર અને તાળીઓથી વધાવી લઈએ. માન્ય યશપાલસિંહને આમંત્રણથી અત્રે ઉપસ્થિત સંજયભાઈ પટેલ, ચેરમેન વિજયા બેંક અમદાવાદ, આપણી વચ્ચે આપણે એમને આમંત્રણ આપ્યું હતું કે પધારો અને અમારા સમાજનો કાર્યક્રમ જુઓ. એમને 51,000નું દાન જાહેર કર્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. એ જ રીતે આવલી પ્રિન્ટ અમદાવાદ એ પણ આપણા આમંત્રણને માન આપી આપણું ફંક્શન જોવા માટે આવ્યા હતા, પણ જોયા પછી એમને પણ એવું લાગ્યું કે આમાં કંઈક કરવા જેવું છે, આ સમાજ કંઈક કરે છે, એટલે એમને પણ 51,000નું દાન આપ્યું છે. એ સાથે ભૂમિ ગ્રુપ ગોંડલ, અમર પ્રભાતસિંહ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મુળુભા બાપુ પરિવાર કોટલા નાયાણી કોટલા તરફથી 11,101, ગોંડલ તાલુકા શહેર રાજપૂત સમાજ, મહારાજા ભોજરાજસિંહ રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ
તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ગોંડલ, રાજપૂત મહિલા મંડળ ગોંડલ, 5 સંસ્થાઓ અને મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા છાત્રાલય તરફથી 11,111 નું દાન અત્રે જાહેર કરવામાં આવે છે. આપ સૌ જાણો છે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક વાત સાથે સાથે કહી દઉં કે બપોરનો જે કાર્યક્રમ છે અને અત્યારનો જે કાર્યક્રમ થયો એમાં આપણે વિદ્યાર્થીઓને, દાતાઓને શિલ્ડ આપવાના છે, શાલ ઓઢાડીને સન્માન કરવાનું છે. અત્યારે પણ આપણે બાપુને, મોરારી બાપુને શાલ ઓઢાડીને સન્માન કર્યું છે. આ સમગ્ર સન્માનનો ખર્ચ ધર્મેન્દ્રસિંહ વાગડ હાલ રાણપુર તરફથી 35,000 રૂપિયા એમને આપ્યો છે. એ પહેલા એમને 1,51,000 ડોનેશન તો કરેલું જ છે, પણ આ ખર્ચ જે થયો એટલે મારે એટલું જ આપને કહેવાનું ચુડાસમા સમાજને અને અન્ય સમાજને પણ કે 1 મહિનાથી ચાલતા આ કાર્યક્રમમાં ચુડાસમા સમાજનો એક પણ પૈસો સમાજનો નથી વપરાયો. બધા જ દાન તરફથી જે કંઈક આ દાખલા તરીકે આજનું ભોજન અને આ સરસ મજાની મંડપ વ્યવસ્થા ભલે 5 લાખ કે 10 લાખ થાય એ બધું યશપાલસિંહ તરફથી છે. એટલે સમાજને મળેલા પૈસામાંથી એક પણ પૈસો અમે વાપર્યો નથી. અને એ મને લાગે છે કે બીજા સમાજ માટે પણ પ્રેરણારૂપ થાય એવી વાત છે. એટલા માટે હું આપને આ વાત કરું છું. બીજી સેશનમાં પૂજ્ય આત્માનંદજી બાપુ હળદર આશ્રમ આપણને આશીર્વાદન આપવાના છે. આપણો કાર્યક્રમ છે, મોડું થયું છે, પણ સાથે સાથે એવું મારું છે જે આપણને ખરેખર ગળ્યું લાગે અને એટલા માટે આ કાર્યક્રમ થોડો લાંબો ચાલ્યો હોય તો માફ કરજો. આપણી વચ્ચે આપણા સમાજના આ કાર્યક્રમને માન આપી આપણી વચ્ચે જે ઉપસ્થિત ભાઈઓ છે એમાંથી આમ તો બપોરની સેશનની વાત હતી, પણ 2 મિનિટ પણ મને આપો એવું ડોક્ટર સાહેબ કહે છે. એટલે આપણે એમને 2-3 મિનિટ આપીએ અને થોડી વાત, એટલે એમને એવું છે કે સર્ટિફિકેટ આપવું છે અને સાથે સાથે એમને એક વાત કહેવી છે. 1 જ મિનિટ 2 મિનિટની વાત છે. એટલે એ વાત પછી આપણે આપણા જે આખો કાર્યક્રમ થયો એમાં પૂજ્ય બાપુ તો આપણી વચ્ચે ઉપસ્થિત હતા, માન્ય શક્તિસિંહજી પણ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. અત્યારે આપણી વચ્ચે માન્ય પ્રવીણસિંહજી જાડેજા, માન્ય પરબતસિંહજી ગોહેલ, માન્ય પ્રદીપસિંહજી જાડેજા, માન્ય ગંભીરસિંહ ચંદનસિંહ રોચકા હાલ અમેરિકા, માન્ય સનુભા ગોહેલ અને અન્ય કે જે લોકોને આપણે આમંત્રણ આપ્યું હતું અથવા ફોન કરીને કહ્યું હતું એવા કેટલા બધા મોટા જેને કહેવાય અધિકારીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધાને બહુ મોટું લિસ્ટ થાય એવું છે. અને એટલે આ બધા અધિકારીઓ, મહેમાનો, અન્ય સમાજના પ્રમુખો, અન્ય ચુડાસમા રાજપૂત સમાજ સિવાયના અન્ય સમાજો જે રાજપૂત સમાજો છે એમના પ્રમુખશ્રીઓ અને ધંધુકામાં રહેતા અન્ય સમાજ, માળી સમાજ, કોળી સમાજ, ધારાસભ્યશ્રી, આ જે બધા ઉપસ્થિત છે એ બધા જ સમાજના પ્રમુખનો પણ હું આપનો આભાર માનું છું. ચુડાસમા સમાજના ભાઈઓ અને માતાઓ અને બહેનો ઉપસ્થિત છે એમનો આભાર માનવાનો સવાલ નથી. આપણા કાર્યક્રમમાં આપણે આવ્યા છીએ એટલે આપણે જ આપણો આભાર માનવાનો કોઈ સવાલ નથી. હવે ડોક્ટર સાહેબ માન્ય ભૂપેન્દ્રસિંહજી અને સમાજના પ્રમુખશ્રીને એમની વાત અને જે સર્ટિફિકેટ અર્પણ કરે છે અને તાલીઓથી આપણે વધાવી લઈએ. આપ જાણો છો પ્રથમા લેબોરેટરી અમદાવાદને આપણા સમાજે જે રક્ત ડોનેટ કર્યું છે એનો લાભ આપણને મળવાનો છે. માન્ય જીતુભાઈએ વાત કરી એ પ્રમાણે આપણે ઈચ્છીએ કે આપણે જરૂર ન પડે, પણ એવું તો બનતું નથી. એટલે જ્યારે પણ અમદાવાદની કોઈ હોસ્પિટલમાં આપણા કોઈ વ્યક્તિ હોય અને લોહીની જરૂર પડે તો આ પ્રથમા લેબોરેટરી આપણને આપશે, ઓછા ચાર્જે આપશે અને આપણે ભલામણ કરશું તો મફત પણ આપશે. એટલે આપણે આપેલું જે લોહી છે એનો સમાજને અને અન્ય સમાજને પણ એનો ઉપયોગ મળવાનો છે, તાલુકાને મળવાનો છે. એટલા માટે આપણે ખાસ વિનંતી કે બીજું સત્ર છે એટલે જમીને કોઈએ ઘેર જવાની કે આડાઅવળા જવાની જરૂર નથી. જમી અને અહીંયા આવી અને બીજું સત્ર છે એ પણ અગત્યનું છે. અને એ સત્રમાં વિદ્યાર્થીઓને અને દાતાઓને આપણે નવાજવાના છે. માટે બધા જ હાજર રહે એવી અહીંથી ખાસ વિનંતી. વાઘેલા જસવંતસિંહ રાવુભા લોલિયા 11,000 રૂપિયા આપણે એમને
તાલીઓથી વધાવી લઈએ. હવે પ્રથમા લેબોરેટરીના ડોક્ટર સાહેબને જે કંઈ કહેવું છે, હવે આપણે શાંતિ રાખી છે. 1 મિનિટ વધારે શાંતિ રાખીએ. ડાબી બાજુથી બહેનો અને મહેમાનો જશે, જમણી બાજુ જે મેઇન ગેટ છે ત્યાંથી વડીલો જશે, અને યુવાનોને વિનંતી કે તેઓ પોતાની ખુરશીમાં અથવા જગ્યાએ બેસી રહે, એમને પછીથી જવા ખાસ વિનંતી છે. હવે આ પ્રથમા લેબોરેટરીના ડોક્ટર સાહેબ. શ્રી ચુડાસમા રાજપૂત સમાજ તરફથી આયોજિત આ કાર્યક્રમના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રશ્રી ચુડાસમા સાહેબ તથા સમાજ પ્રમુખ શ્રી જીતુભા બાપુ સાહેબ મને આમંત્રણ આપીને અહીંયા બોલાવ્યો છે. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બોલવાની તક આપવા બદલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પણ સમાજનું આટલું વિશાળ સંમેલન મેં ક્યારેય નથી જોયું. હું તો રક્તદાન અને રક્ત સાથે સંકળાયેલો માનવી છું, વધારે તો નહીં કહું, પણ જે રક્તની કમીને કારણે બહેનો રક્તદાન નથી કરી શક્યા એનો ચોક્કસ અફસોસ છે. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે ક્ષત્રિય સમાજ એ હંમેશા લોહી વહાવતો આવ્યો છે આપણા સમાજની રક્ષા માટે કે આપણા દેશની રક્ષા માટે. પહેલા મોરારી બાપુએ જેમ કહ્યું એમ શૌર્યથી રક્ષા કરતા હતા, અને ચોથું લક્ષણ જે કહ્યું દાનનું, એ રક્તદાન કરીને આ વખતે પણ રક્ષામાં એમણે પોતાનો ફાળો આપ્યો છે. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. નમસ્તે. જયવંતસિંહ રાવભા વાઘેલા 11,111 અને જીતુભા રાજુભા ચુડાસમા કોઠડિયા તરફથી 11,111 રૂપિયાનું અનુદાન મળે છે. દરેકને નમ્ર વિનંતી કે પહેલા વડીલો અને બહેનો જમવા માટે જાય. બહેનો માટે ડાબા તરફના દરવાજા તરફથી છે અને વડીલો કોલેજના મુખ્ય ગેટ તરફથી જાય. બહેનો અને જેને પાસ ન મળ્યા હોય તે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેઓ ત્યાંથી ગેટ ડાબી તરફના ગેટ તરફથી જાય, એમના માટે પ્રવેશ મળી જશે. અનુભા નવલસિંહ ચુડાસમા રૂચકા હાલ મોરબી તરફથી 21,000 રૂપિયાનું અનુદાન મળે છે. જોરદાર તાળીઓથી તેને પણ વધાવીએ. की
का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने। चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। घायल मन का पागल पंछी, उड़ने को बेकरार, उड़ने को बेकरार। पंख है कोमल, आंख है धुंधली, जाना है सागर पार, जाना है सागर पार। अब तू ही से समझा, अब तू ही से समझा। राह भूले थे कहाँ से हम, राह भूले थे कहाँ से हम। तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। तू प्यार का सागर है। તાળી નહીં પાડવાની? તમારી વકીલાત કરું ને તોય તમે તાળી ના પાડો. પણ આમ મને લાગે છે કે થોડી મર્યાદા, સંકોચ એવું બધું આમાં નહીં રાખવાની હો. નહીતર મને લાગે કે આ તમને ગમવું નથી તો અમે વિચાર કરીશું કે હવે બેનર ઉપર બેસવું નથી અમારે. જો જો બેસવું છે, હું તમારી સાથે છું. અને અભ્યાસથી કહું છું, મને ખબર છે કે સમાજ 60% વધારે એવરેજ છે, એવરેજ આર્થિક રીતે પણ એવરેજ છે. એમાં ગામડાનો સમાજ, જેને કંઈક પ્રમુખ સાહેબે ઉલ્લેખ કર્યો કે આર્થિક ઇતર પ્રવૃત્તિ કે મહિને 500,000 રૂપિયાની મદદ થઈ શકે. જો તમે નિયમિત 15 દિવસે મહિને મળતા હશો તો અમે કોઈ આવીને સરકારી અનેકવિધ યોજનાઓ, હું બહેનોની સરકારી યોજના અત્યારે શરૂ કરું તો 1 કલાકે પૂરી થાય એવી અનેકવિધ સખી મંડળની યોજનાઓ છે કે 50-50 રૂપિયા બેન દર મહિને જમા કરાવે. એવું 9, 11, 15, 25નું બહેનોનું ગ્રુપ હોય. એ સમાજની જરૂરિયાતો જે હોય એ જરૂરિયાતો, એ તહેવારની જરૂરિયાત હોય, રોજિંદી જરૂરિયાત હોય, એ જરૂરિયાતોનું ઉત્પાદન કરે, જેમાં આપણે એક્સપર્ટ હોઈએ છીએ. તો એનું ઉત્પાદન તમે કરો તો સરકાર કોઈ પણ ટેન્ડર સિવાય તમારું ઉત્પાદન છે એ સરકારી ઓફિસોમાં ફાઇલો જોઈતી હોય, ટેબલ ક્લોથ જોઈતા હોય, વિન્ડો ક્લોથ જોઈતા હોય, ફૂલદાની જોઈતી હોય, આવી અનેકવિધ જરૂરિયાતો. અને અમારી પાસે તો આંકડા છે. ભાઈ તમારું શરૂ થાય એટલે કહેજો. હો ભાઈ, તમને મદદ કરું છું.
તમારો ટાઈમ પસાર કરું છું અને તમને ઉપયોગમાં આવે એવી વાત કરું છું. તો એમાં રાજ્યનો હું આ વિભાગનો મંત્રી રહ્યો છું એટલે મને ખબર છે કે ઘણા સમાજો જો પ્રમાણિક સ્ટેજ ઉપરના મહાનુભાવો પધારી ગયા છે. આ સમારંભના ઉદ્ઘાટક અને આશીર્વચન જેમના આપણને મળવાના છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને દાતાઓ, પરમ પૂજ્ય આત્માનંદજી અત્રે ઉપસ્થિત છે. બીજા સત્રના પ્રમુખ શ્રી માન્ય ચંદ્રસિંહજી આકરુ આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, જેઓને આપણે પ્રમુખ સ્થાને બિરાજમાન કર્યા છે. આપણા સમાજના અગ્રગણી અને સતત સમાજ વિશે વિચારતા માન્ય ભૂપેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત છે. સમાજના પ્રમુખ શ્રી જીતુભાભાઈ અને મુખ્ય મહેમાન પદે ડોક્ટર જયેન્દ્રસિંહ, જેઓ યુવા રાજપૂત સમાજના મેનેજિંગ ડિરેક્ટર છે. એ જ રીતે ડોક્ટર રઘુવીરસિંહ પરબડી, પ્રિન્સિપાલ બીએડ કોલેજ જુનાગઢ, સવારે જેમના નામનો આપણે જય જયકાર કર્યો એવા દાતાશ્રીઓ અને અન્ય મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે કાર્યક્રમની શરૂઆત જેમ સવારે વાત થઈ હતી એમ કોઈ પણ સારો કાર્યક્રમ હંમેશા પ્રાર્થનાથી શરૂ થાય છે. અને એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. અહીંયા આત્મીયતા એ સમાજની આત્મીયતા છે અને એટલે આપણે પ્રાર્થનાથી આ કાર્યક્રમની શરૂઆત કરીએ. દેવદત્ત દવે આપણને એક પ્રાર્થના સંભળાવશે, ત્યાર પછી આપણે આપણા કાર્યક્રમને આગળ લઈ જઈશું. તો ભાઈ શ્રી દેવદત્ત પ્રાર્થના રજૂ કરે છે. संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः आमदं मोक्षदं चैव ओंकाराय नमो जे जे स्थळे मन जाय माરું તે સ્થળે સદગુરુ રૂપ તારું જ્યાં જ્યાં મુકું મસ્તક ગુરુ હૈ ત્યાં ત્યાં પદ દ્વંદ તારા જ સો હૈ ત્યાં ત્યાં પદ દ્વંદ તારા જ સો ત્યાં ત્યાં પદ દ્વંદ તારા જ સો
परम कृपालु दीन दयालु परम कृपालु दीन दयालु जीवन ना आधार वंदु परम कृपालु दीन दयालु परम कृपा
પ્રાર્થના. હવે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ એ પૂર્વે પરમ આદરણીય સંત શ્રી આત્માનંદજી સ્વામીનું આપણા સમારંભના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ એમને શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પૂજ્ય આત્માનંદ સ્વામીજીનું સ્વાગત સમાજના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા આજના બીજા સત્રના આપણા પ્રમુખ શ્રી ચંદ્રસિંહ સાહેબ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને જે કેસી સાહેબના પિતાશ્રી છે એમનું સન્માન સમાજના પ્રમુખ શ્રી જીતુભા સાહેબ પુષ્પગુચ્છથી કરશે. જોરદાર તાળીઓથી આ પ્રસંગને વધાવીએ. પૂજ્ય આજના બીજા સત્રના અતિથિ વિશેષ શ્રી ભૂપેન્દ્રસિંહજી નું સ્વાગત જગદીશસિંહ પીપળ કરશે પુષ્પગુચ્છથી. જોરદાર તાળીઓથી વધાવીએ. તાળીઓથી વધાવીએ. જગતસિંહે જે સન્માન કર્યું તે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા મેડિકલ યુવા રાજપૂત સમાજના તેઓ અગ્રણી છે. એમનું સ્વાગત કર્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ડોક્ટર સાહેબને વિનંતી કે તેઓ હાથ ઊંચો કરી અભિવાદન કરશે. બાબુભાઈ જસકા ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્વાગત કરશે. જયરાજસિંહ જસકા. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમા પરબડી તેઓ બીએડ કોલેજ જુનાગઢ મુકામે છે. તેમનું સ્વાગત કરશે એડવોર્ડન વિદ્યાર્થી ઝાલા પ્રદ્યુમનસિંહ. ડોક્ટર રઘુવીરસિંહ ચુડાસમા. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. હવે બીજા સત્રમાં પણ આપણે એક વીરાંજલિ પુસ્તકનું વિમોચન કરવાના છીએ. પૂજ્ય આત્માનંદ સ્વામી એનું વિમોચન કરશે. જે પુસ્તક પ્રવીણસિંહ બાવળિયારી દ્વારા લખાયું છે. એમાં સ્વ વિરમદેવસિંહ મનુભા શહેરના સમાજ સેવાના કામો, રાણાના મહેલનો ઇતિહાસનો ટૂંકસાર, રા નવગણ અને દેવાયત આયરનો ઇતિહાસનો ટૂંકસાર, ચુડાસમા શાખા ગૌત્રની માહિતી, ચુડાસમાનો વંશ વૃક્ષ આંબો, બોડીદર ગામે ઋણ સ્વીકારનો કાર્યક્રમ, રા નવગણ ને બહેન જહાલનો પત્ર, હિન્દકી રાજપૂતાણીયા ચિત્ર અને શૌર્ય ગીત, કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ, રાણપુર મુકામે અશ્વશો કાર્યક્રમ, લોક ડાયરો બોડીદર ગામે, સમાજના પ્રમુખો અને ચાલુ પ્રમુખ શ્રી જીતુભાના બીજા સત્રના કાર્યક્રમના મુખ્ય જે આકર્ષણ છે આજનું એ આપણા તેજસ્વી તારલાઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિ છે અને એ સિદ્ધિઓને આપણે જોરદાર તાળીઓથી વધાવવાની છે.
खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से पूछे बता तेरी रजा क्या है। અને એવા આપણા આ તારલાઓએ ક્યાંક કોલેજ કક્ષાએ 10, 12 અને અન્ય વિશિષ્ટ રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રદર્શન કર્યું છે। એનો ઇનામ વિતરણનો સમારોહ આપણે શરૂ કરીએ છીએ। માનનીય પૂજ્ય આદર આત્માનંદ સ્વામીજી, ભૂપેન્દ્રસિંહજી, જીતુભા સાહેબ, ચંદ્રસિંહજી, ભાગુભાભાઈ, ડોક્ટર જયેન્દ્રસિંહ એ આપણા આ તારલાઓને સન્માનશે। જે વિદ્યાર્થીઓના નામ નો એમને ખ્યાલ છે તે બને ત્યાં સુધી આગળ આવી જાય અથવા આગળ જ બેસે, જેથી કરી અને ઇનામ વિતરણના આ કાર્યક્રમમાં આપણે ઝડપથી આગળ જઈ શકીએ। સૌથી પહેલા ધોરણ 10 માં ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ, જેમાં ચુડાસમા શિવાંગીબા સહદેવસિંહ ભડિયાત 69.30%, જોરદાર તાળીઓથી વધાવીએ। પછી આવે છે સત્યવિજયસિંહ બલભદ્રસિંહ ચુડાસમા 89%, જેઓ સીબીએસઈ બોર્ડ પૂજ્ય આત્માનંદ સ્વામી આપશે, એમનું સન્માન કરશે પૂજ્ય આત્માનંદ સ્વામી। એ પછી હું જે વિદ્યાર્થીઓના નામ બોલું તે ઝડપથી આવે। અને જે વિદ્યાર્થી મિત્રો સન્માન ગ્રહણ કરે તે પાછળ સ્ટેજ પાછળથી પરત આવી જશે। સત્યવિજયસિંહ બલભદ્રસિંહ સીબીએસઈ 89%, જોરદાર તાળીઓથી વધાવીએ। ચુડાસમા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ બાવળિયારી 69.08%, આપણા આજના સીબીએસઈ ના એકમાત્ર વિદ્યાર્થી છે જેમને 89% મેળવ્યા છે। બાપુ બોલાવે છે, ભૂપેન્દ્રસિંહજી સત્ય વિજય। આ દરેકે ત્યાં સામેની બાજુથી ઉતરી જવાનું છે। પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા બાવળિયારી 69.08%, ગોહિલ કિશનસિંહ અરવિંદસિંહ ખડા। જો ઉમેદવાર પોતે હાજર ન હોય તો એમના પ્રતિનિધિ એ ઝડપથી મેળવી લે। ગોહિલ કિશનસિંહ અરવિંદસિંહ ખડા દરબાર બોર્ડિંગના આપણી બોર્ડિંગના વિદ્યાર્થી છે, 69.54%। ગોહિલ હરદીપસિંહ ઉપેન્દ્રસિંહ ભોળાજ એ પણ બોર્ડિંગના વિદ્યાર્થી છે, 68.38%। ચુડાસમા રાજદીપસિંહ અરવિંદસિંહ જસકા 70.92%। વિદ્યાર્થી મિત્રો અને આ બાજુથી ચડી અને સામેની સાઈડથી ઉતરી જવાનું છે। રાજદીપસિંહ અરવિંદસિંહ જસકા, એના પછી છે મહિપાલસિંહ હરદેવસિંહ બકરાણા 72.77%। આપણે તાળીઓ પાડવામાં પાછા ન પડીએ। એના પછી છે ચુડાસમા કિંજલબા મહેન્દ્રસિંહ શાહપુર 77%। ચુડાસમા શિવરાજસિંહ સુખદેવસિંહ આંકડો 77.54%। ચુડાસમા હાર્દિકસિંહ ધર્મેન્દ્રસિંહ અણિયાળી 75.54%। જે નામ બોલું તે વિદ્યાર્થીઓ જો પાછળ હોય તો ઝડપથી આવે। એના પછી છે મયુરધ્વજસિંહ ધર્મેન્દ્રસિંહ પાંચી। જો વિદ્યાર્થી પોતે ના હોય તો એમના પ્રતિનિધિ મેડલનો સ્વીકાર કરે। એના પછી છે ચુડાસમા કુલદીપસિંહ ભૂપેન્દ્રસિંહ જસકા 85.54%, જોરદાર તાળીઓથી વધાવીએ। એના પછી છે શ્રદ્ધાબા પરાક્રમસિંહ શાહપુર 86.77%। પૂજ્ય પછી છે ચુડાસમા સિદ્ધરાજસિંહ સતુભા શાહપુર 80%, જોરદાર તાળીઓથી વધાવીએ। कौन कहता है आकाश में छेद नहीं होता, यारो जरा तबीयत से पत्थर तो उठा लो। એવી
બુલંદી આપણા આ સિતારાઓમાં છે. આભાર સ્વામીજી. આભાર સ્વામીજી. હું માનનીય ભૂપેન્દ્રસિંહ સાહેબને વિનંતી કરું કે તેઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ચુડાસમા હરદીપસિંહ વનરાજસિંહ ખરડ 69.57%. ચુડાસમા હરવિજયસિંહ રઘુવીરસિંહ રોજકા 71.29%. ચુડાસમા ધ્રજપાલસિંહ દશરથસિંહ અમદાવાદ 72.43%. ચુડાસમા યશપાલસિંહ જીતેન્દ્રસિંહ રોજકા 74%. ચુડાસમા અર્ચનાબા વિરમદેવસિંહ ધોલેરા 76.57%. ચુડાસમા હરદીપસિંહ વિષ્ણુભા ધોલેરા 77.40%. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને આપણે વધાવીએ. ચુડાસમા પૃથ્વીરાજસિંહ મહિપતસિંહ ધોલેરા 80%. ચુડાસમા શિવકુમારસિંહ ધર્મેન્દ્રસિંહ આંકરુ 84.40%. અને ચુડાસમા અભિજીતસિંહ મનોહરસિંહ બરવાળા 84.43%. જોરદાર તાળીઓથી આ વિદ્યાર્થીઓને વધાવીએ. આપણે આ તાલાઓને તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમની આ મહેનત આપણને પણ પ્રોત્સાહિત કરે અને આપણે પણ એવી સિદ્ધિ માટેની ઝંખના કરીએ. આભાર બાપુ. આભાર. હવે કોલેજ કક્ષાએ જે વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી છે એમાં ડોક્ટર જયેન્દ્રસિંહ સાહેબને હું વિનંતી કરું કે તેઓ અમારા કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ચુડાસમા હરપાલસિંહ પ્રવીણસિંહ બાવળિયાણી 63%. ટીવાય બીએસસી. જોરદાર તાળીઓથી વધાવીએ. જો તેઓ ના હોય તેમના પ્રતિનિધિ આવે. ચુડાસમા પ્રાગરાજસિંહ પ્રવીણસિંહ બાવળિયાણી 62.14%. ટીવાય બીએ. ચુડાસમા જયદીપસિંહ પરબતસિંહ બરવાળા 81% પીટીસી ડિસ્ટિંક્શન. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુડાસમા સોનલબા ટેમ્બા રોજકા 85.30% પીટીસી. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુડાસમા સોનલબા જગદીશસિંહ વાગડ એમએડ ફર્સ્ટ ક્લાસ. જોરદાર તાળીઓથી વધાવીએ. જેના નામ બોલાય તે હોય તો તરત ઝડપથી આવે. ચુડાસમા દિવ્યરાજસિંહ જીવુબા ઉચડી એમબીએ ફર્સ્ટ ક્લાસ. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુડાસમા કૃપાલસિંહ નીતુભાઈ ખરડ એમબીએ ફર્સ્ટ ક્લાસ. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુડાસમા નિર્દીપસિંહ નીરુબા પીપળી બી મિકેનિકલ ડિસ્ટિંક્શન. એના પછી નિલદીપસિંહ નીરુભા પીપળી બીએ મિકેનિકલ ડિસ્ટ્રિક્શન. ચુડાસમા શક્તિસિંહ રામદેવસિંહ બાવળિયારી ઈસી ડિસ્ટ્રિક્શન. ચુડાસમા દિવ્યરાજસિંહ જીતુભા કોઠડિયા 89.75% બીએડ. તાળીઓથી આપણે વધાવીએ. ચુડાસમા હર્ષાબા જગદીશસિંહ 82.21% બીએડ. ચુડાસમા કવિતાબા વિરમદેવસિંહ બરવાળા 78.14% બીએડ.
ચુડાસમા હર્ષાબા જગદીશસિંહ બીએડ, ચુડાસમા કવિતાબા વિરમદેવસિંહ બરવાળા 78.14% બીએડ, ચુડાસમા હર્ષિતાબા રામદેવસિંહ બાવળિયારી 93.75%, ચુડાસમા મિત્તલબા રામદેવસિંહ બાવળિયારી 92.25%, ચુડાસમા યોગરાજસિંહ ઇન્દ્રજીતસિંહ બાવળિયારી વિશિષ્ટ કૌશલ્ય, આભાર સાહેબ. માનનીય જીતુભા સાહેબને હું વિનંતી કરું કે તેઓ આગળના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ચુડાસમા રિદ્ધિબા નામદેવસિંહ કન્યા છાત્રાલય 62.14% TYBA. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુડાસમા યોગરાજસિંહ ઇન્દ્રજીતસિંહ, ચુડાસમા યોગરાજસિંહ ઇન્દ્રજીતસિંહ, હવે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ જે સમાજના પ્રતિનિધિત્વ કરી અને રમત